અરે પ્રધાનજી જય મહારાજ નવ માસ તો વીતી ગયા હજે કઈ સમાચાર આવ્યા ને પુત્ર પ્રાપ્તિના મહારાજ સોમલદેને તો સારા દિવસો જાય છે માટે આપણે રાજમાં મીઠાઈ તો વેચાવી પડે ને અરે શું કહો છો હા મહારાજ સારા દિવસો જાય છે હા અરે તો જૂનાગઢમાં ફેર ફેર પ્રસાદ વેચાવો અને આનંદ મંગળ કરાવો બરોબર છે મહારાજ બરોબર છે ને બરોબર છે મહારાજ સાંભળો સાંભળો જૂનાગઢના નગરજનો સાંભળો અમારા મહારાજા રાડિયાસના પત્ની સોમલબેનની સારા દિવસો રહેશે માટે મીઠાઈ વેચવાની નીકળ્યા છે લ્યો ગેલા જેની મીઠાઈ વેચે ડબુડા જેની મીઠાઈ વેચે મીઠાઈની તમે વાત કરો છો પૂછો એલા ભાઈને ફળાઈ ક્યાં હોતા ફૂટે ન ફૂટે ફૂટે હે ન ફૂટે મારા મહારાજા છે ને ઓળખો છો એમના મહારાણી સોમલ કે તો તેમની મહારાણી છો અમને સારા દિવસો જાય છે ને હવે તમારું તો લગભગ મને રાતા પાણી છે જો મીઠાઈ અમારા આ વસા ભાઈ હાલો હવે સંસ્કાર તમારે છે ને તમારે તો લગભગ મને ચાવલા કદાચ ન ગયા મને એ બીક છે આનો તો કાંક રસ્તો તો કાઢવો જોશે ને આપણે અરે બેની સામેના ગામમાં નાનીઓ વાંધો રહેશે તો તેની પાસે આપણે કર્યા કરાવી અને સુમલતાને કોઈ દિવસ પણ બાળક સારા બેન
અરે લાલિયા અમારે રાણીમાને સારા દિવસો થાય કરી દે કે સોમન છે ને તું કે કોઈ દિવસ બાળક જન્મે નહીં એવી કર્યા જો એવી કર્યા કરી દે તને માંગ્યું ઇનામ મળશે હા મોઢે માંગ્યું પુત્રી ને કેમ પ્રાપ્તિ થઈ અરે શું થયું છે અત્યારે હાલ ને હાલ સમજ જેને બોલાવો બહુ સારું આવો સોમરને આવો આ 9 માસ વીત્યા ગયા માથે હજે કેમ પુત્ર કે પુત્રીનો જન્મ થયો નહીં અરે મહારાજ હું આમાં કાંઈ જાણતો નથી અરે આ દિયાસને તમે હરખમાં લાવી અરે કેટલો હરખ હતો મારે કે મારે ઘેર પુત્રનું બારણું બંધાય અરે આ 12 માસ વીતી જતા તોય હજે મારે પુત્ર કે પુત્રીનું બારણું નો બંધાણું અરે ઉમંગ હમાતો નતો કે તમે પેટે પાતા તો નથી પણ જાણે તમારી સાથે મારે એવા કેવા રહે છે કે મારે તમારી સાથે એવું બધું કરવું પડે મહારાજ તમે જાણો છો એટલું જ હું જાણું છું આમાં બીજું હું કાંઈ જાણતો નથી અરે રાણી તમે આ રાજયાસને ક્ષેત્રો છો કે 9-12 માસ વીતી ગયા તોય પુત્રનું બારણું ન બંધાણું તો મારે શું સમજવું એ રાજાને ક્ષેત્રો છો રાણીને નહીં મહારાજ હું તમને સ્વીકારતો નથી હું એક ફેર તો તમને કહી શકું કે તમે જેટલું જાણો છો એટલું હું જ જાણું છું આમાં મને કાંઈ ખબર નથી અરે નહીં રાણી બીજી રાણીઓ તો મને છેતરતી નથી આજે સોમલદે હું તમને માં ખોડિયારના ભક્ત માનતો તો પણ તમે મને છેતર્યો છે અરે દુઃખ દીધું છે મને માટે જાઓ તમને આ જૂનાગઢનો ધણી કોઈ દી તમારું મોઢું જ માને અરે નહીં સોમલદે હવે માફી માંગવાનું કોઈ બહાનું નથી અરે આ દિવસનો તમે ઉમંગ ઉતાર્યો છે મારે તો હરખ હતા કે મારી ઘેર પુત્રનું બારણું બંધાશે એવા ઉમંગ હતા કે સોનાનું બારણું બાંધી અને હું એને હિસકાવીશ તમે મારા ઉમંગ ઉપર પાણી
કાઢવા પડશે. અરે નહીં મહારાજ નહીં. સમજે નહીં. હવે તો મારા બસ તમે મને દિલને એવો તો ડગો દીધો છે કે દુનિયામાં કોઈથી મારે મોઠું જોવા લાયક નથી. અને રાજમાં બારો નીકળ્યું તો બસ ના ડિયાસનું મોઢું કોઈ જોવા નથી માંગતું. અરે ના ડિયાસ ખોટો છે કે એને ઘરે પુત્રનું પારણું બંધાય એવા ખોટી મીઠાઈ બેસાય છે. સોમંદે બસ હવે તમે જાઓ. જૂનાગઢની જ્યાં સુધી હજ આવે હજ બરાબર. મહારાજે નવ બોલવાના વેણ કીધા. આજે મારે એકલી આ જંગલમાં ક્યાં સુધી ભટકતો રહેવું. અરે બેન વરભાઈ, અરે હા સમજે. અરે બેન વરભાઈ, મહારાજ મને આમ એકલી જંગલમાં મૂકી. બેન, તું મારી સાથે સારો કરવાનો હશે તો મને સારું પણ લાગશે. અરે સમજે. આ ખોરેલા આપણે રક્ષા કર. ભલે ભલે. અરે પ્રધાનજી, હા મહારાજ. મારી રજા સિવાય કોઈ રાજમાં આવે નહીં. બહુ સારું મહારાજ. મહારાજાને જઈને કહે કે વાળભાઈ અંદર આવવાની રજા માગે. મહારાજાને કહો કે વાલભાઈ અંદર આવે રજા માટે. શા માટે? એ તો જે મારે કામ કઈ તું જા કે તમે જાઓ. તારા લગ્ન થઈ ગયા? હા માં લગ્ન તો હજી નથી થયા. તારે ધ્યાનમાં છે કોઈ મૂર્તિઓ? તો એ કોણ છે મને કે? હા તારા છોકરા પરણાવે એવડા છે. હવે તું જાત કેમ જા? મહારાજ, આપણા રાજની દાસી વાલભાઈ અંદર આવવાની રજા માંગે છે. આવવા દો પ્રધાનજી એને. મને ખમા મહારાજ. આવો આવો દાસી, શું કામે આવ્યા છો? જીવા લેવા માટે. અરે આ નવ વર્ષના વાણા વિયા ગયા. અરે આ જીવાય દઈને હું તો હવે ઠાક્યો છું. હવે સોમલદે મળતી નથી. અરે આવ્યો દાસી. અરે પ્રધાનજી, આ નવ માસના વાણા વિયા ગયા. અરે આ જીવાય દઈને હું તો ઠાક્યો છું. આ સોમલદેનો પાર આવતો નથી. હવે તો બસ સોમલદે મરે તો સારું. બરોબર છે મહારાજ. વાલભાઈ જીવાઈ લેવા ગઈ છે, હજુ કેમ આવી નથી? અરે લ્યો કોમળદે આ જીવા. અરે બેન, અવળું ભણીને કેમ ઊભી છે અને તારી આંખમાં આંસુ? નહીં કોમળદે એવું તો કાંઈ નથી. અરે વાલભાઈ, જે હોય એમને સત્ય કહે. અરે સાંભળો કોમળદે, આજે હું રાજ કચેરીમાં જ્યારે જીવા લેવા ગઈ હતી ત્યારે મારા મહારાજાએ એવા શબ્દ કીધા હતા
અત્યારે હું જીવા થઈ ગઈને ભાગ્યો કોમલજી મરતી નહીં. એ તો મહારાજા કહેવાય. એના મોઢામાં જીભમાં એવું આવે તેવું બોલી નાખે. એની સામે આપણે બેન ન બોલે. એમાં આપણે આંખમાં આંસુ લાવવાનું. બેન, મને ભૂખ લાગી છે. તને પણ ભૂખ લાગી છે. ચાલ આપણે વાલભાઈ તો ઘોર નિંદરમાં સૂતે છે. અરે જૂનાગઢનો ધણી જો આ સોમલજીને એવું કહેતા હોય કે સોમલને જીવતી નથી તો આ દુનિયામાં મારી જીવીને શું કામ છે? એ માં ખોડલ, એ માં હું તારા આશરે આવું છું. આ ઝેર પીને મારા પ્રાણ દઉં માં. તું શું કરે છે? તું વાલભાઈ સગા થઈને કે વાલભાઈને સગાડું પરંતુ બેટા જઈને કે ગાડી કચેરીમાં થાય અને કે સોમલજીની પુત્રનો જન્મ છે. અરે માં આ તમે શું બોલી રહ્યા છો? આ બેટા હું તારી સાથે છું. તું જઈને કે હું કહું છું ને. અરે ભાઈ, જો તું કહેતી હોય તો જરૂર વાલભાઈને સગાડું અને એમને કહું કે સોમલજીના પુત્રનો પુત્ર જન્મ થયો છે. આવું મહારાજનું કહેવાનું. ભલે ભલે માં જેમ તું કહે. અરે બેન હા કોમલજી, અરે તમે રાજ કચેરીમાં જાઓ અને મહારાજને કહેજો કે સોમલજીના પુત્રનો જન્મ થયો છે. અરે આ મહારાણી તમે શું બોલો છો? જ્યારે હું રાજ કચેરીમાં દીવા ગઈ હતી ત્યારે મારા મહારાજાએ કેવા શબ્દ કીધા હતા અને ત્યારે જો આ ખોટી વધામણી દેવા ગાવ તો મહારાજ આપણને બેને મારી નાખે. અરે ભાઈ, આપણે મરવાની ચિંતા ન કરાય. હું કહું છું ને બેન, તું આ બધા જીએ. ભલે કોમલજી. બહુ સારું મહારાજ. મહારાજાને લઈને કે વાળભાઈ અંદર આવવાની રજા માંગે. મહારાજાને લઈને એમ કે વાળભાઈ અંદર આવવાની રજા માંગે. મહારાજ વાલભાઈ અંદર આવવાની રજા માંગે છે. અરે આવવા જોઈએ. કહો રામભાઈ, શું કમાયા? અરે ઘણી ખમા મહારાજા. આજે તો હું એવા સમાચાર લઈને આવી છું કે મારા મહારાણીના કુટુંબી પુત્રનો ધર્મ થયો. શું કહો છો? મારી મહારાણીને કુટુંબી પુત્રનો ધર્મ થયો. અરે પ્રધાનજી, સૌ રથની તૈયારીઓ કરો અને સોમલ બેને હસ્તે ગાજતે અરે
કાંઈ એમાં ઇનામ ન હોય, પુત્રના વરદાન લઈને આવે ને અમાતો લઈને એને ઇનામ હોય. હાલો સીતાઓ પછી દૂધ બધાને મીઠાઈ લેશ આનંદનો દિવસ ઓ આમ જો આમ બોલે આને પાછું ચાલુ કેવું લાગે છે? હે ડગુડા આ મીઠાઈ છે ને પાછી તું વેચ દે મીઠાઈ દે પેલા આમ છે બધાના મોટા ભાઈ ને સારા માનો રહે ને કે તારું મોઢું પડી જાય. બોલો સભ્યતા રાખવાની હો પણ મેં તને કઈ શીની મીઠાઈ વારી ઘડીએ તું શીની મેળવ્યા છે? અરે આનંદનો દિવસ છે વારી ઘડી આનંદ નો હા હા આજ તો અહીંયા ફડાક્યા હોત ફોડવાના તમારા માનમાં ગાજમેલ અમારા હાથમાં ફળાકિયા ફોડવાની મનાય છે હો અમારા હાથમાં ફળાકિયા નહીં ફોડવાના ના ફટાઈ ગયો ફૂટશે જાય ના આ ધુમાડે કરવાની મનાય છે અમારા હાથમાં ફળાકિયા નહીં ફોડવાના તો સુરસુરિયા કરશું હા સુરસુરિયા આ પેલા તું ક્યાં મીઠાઈ છે ને વેચે છે ઈ તો મને પેલા કે મહારાણી સોમલબેના ઘરે પુત્રનો જન્મ થયો આ એના આનંદમાં મીઠાઈ વેચાય છે જા જા ખોટું બોલ. હવે તમને થઈને તમ તો અવળા કથારી બે આવ્યું હા તું આ હે તું આજે કહેતો હતો હાલ. અરે બેની હા બેની આપણે લાલિયા વાંદા આગળ કર્યા કરી હા. એમાં કા ફેરફાર હોવો જોઈએ નકર પુત્રનો જન્મ થાય નહીં. હા એટલે કે આપણે જરા પુતળા જોઈએ હાલો તો. કોઈ આનાલા કર્યા નથી ને જરા જોઈ જોઈએ. હાલો જોઈ અરે બેની હા પુતળા તો એમના પડે છે એમાં કાંઈ ફેરફાર થયો નથી. ચાલો વર્ષના વાળા વાગ્યા બધા રાજમાંથી લાલિયાનું નામ આવ્યું હે લાલિયા આજે તો તને મોઢે માગ્યું ઇનામ દેવાનું છે. મોઢે માગ્યા ઇનામ મળશે. અરે ખોટી રાણના તે એમને કર્યા કરી દીધી તે હા ખોટી છે અને સોમલબેને તો કુંવરનો જલમ થયો જલમ થયો હતો. અરે મેં તમને કીધું હતું લાલિયા વાંઢાની ક્રિયા છે મહારાણી આ કદાપી વ્યર્થ ન જાય અરે પણ જન્મ થઈ ગયો તો કે અરે મહારાણી મેં આપને કીધું હતું કે પુતળાને કોઈ ખોલતા નહીં પુતળાને કોઈ ખોલ્યા હતા અમે ખાલી જોયા હતા. અરે મહારાણી કોઈ તમને વધારે પડેલી ખોટી હતી તમે પુતળા ખોલો ને ક્રિયા ખોલો ને એટલા માટે વધારવાની હતી માટે હવે સુમંદીની કુખે કુંવરનો જન્મ થઈ ગયો કોઈ નો અટકાવી શકે મહારાણી. તો તને પણ હવે મોઢે માગ્યું ઇનામ તો દેવું જ પડશે.
માં આનું નામ શું રાખવું? અરે બેટા, તને નવ વર્ષે તને પુત્ર જન્મ્યો છે તો તેનું નામ નવઘણ રાખજે. અરે વાહ માં. 9 વર્ષે હા બેટા. જન્મ થયો છે એટલે નવગણ રાખવું. હા બરોબર છે. અરે બેન વાલભાઈ, અરે બેન વાલભાઈ, તું મહારાજ પાસે જા અને પેલા ખોટી વધામણી દઈ આવી હતી, પણ આ વખતે સાચી વધામણી દઈ આવી મહારાજને કે સોમલદેવના પુત્રનો જન્મ થયો છે. અરે માં, હા બેટા બોલ. જેમ તે કીધું એમ તે મેં બધું કર્યું, પણ માં જ્યારે હું તને યાદ કરું. અરે બેટા, તે મને ક્યારે યાદ ન કરી અને ક્યારે તારી વારે ન આવી. હવે તું બેટા જ્યારે મને યાદ કરીશ ત્યારે તારી વારે આવી. અરે ભલે માં. બોલો ખોડિયાર માતનો. અરે પ્રધાનજી, જય મહારાજ. આ વાલભાઈ ગઈ અને ઘણો સમય ગયો. આ સોમરને આપણને ફેરથી છેતરતા તો નહીં હોય ને? મને એવું લાગે. હા? હજી કેમ ન આવ્યો? બરોબર છે બાપુ, અભ્યાસ કરી આરામ કરો ને. મારી નજર અને સદગુરુ ન પ્રાપ્ત. ડગુભા, એ ડગુરા મહારાજાને જઈને કે વાલભાઈ અંદર આવવાની રજા માંગે. તારા અંદર ખોટું બોલે. આ ડગુડાના આમ ખોટું બોલે. હા, ના તો ન જાવું તો મન કામ. મહારાજ વાલભાઈ અંદર આવવાની રજા માંગે. અરે રાજી ખુશીથી આવજો. અરે વાલભાઈ, તમે તો ઘણો સમય થયો ગયા એને હજે કેમ ન આવ્યા સંબંધે? અરે મહારાજા, આજ સુધી મેં કાંઈ જે તમને વધામણી આપી હતી એ ખોટી હતી. એટલે શું કહો છો? આજી લગન ખોટી વધામણી આપી મને છેતરતા રહ્યા. નહીં મહારાજા, અને આજે તો એવી સત્ય સાચી વધામણી લઈને આવી તો કે મારી મહારાણીને કુખેથી પુત્રનો જન્મ થયો. અરે વાહ દાસી વાહ. અરે અત્યારે ને અત્યારે સોમલદેવને રાજમાં બોલાવો. દાસી જલ્દી જાઓ. અરે આવો આવો સોમલદેવ, લાવો મારો પુત્ર જ્યાં છે. અરે વાહ સોમલદેવ વાહ. નવખંડમાં આ નામ રાખે એવું તો આનું રૂપ છે. વાહ સોમલદેવ વાહ. અરે મહારાજ, માં ખોડિયારનો બીજેલો પુત્ર 9 માસે જન્મ્યો, એટલા માટે આનું નામ નવગણ રાખ્યું. વાહ સોમલદેવ વાહ. અરે આનું નામ માં ખોડિયારે નવઘણ રાખ્યું છે. વાહ સોમલદેવ વાહ. અરે આમાં તો એવા હાલડા ગાવ નવઘણના કે નવખંડમાં હાલડા સુધી લોકો બધા વાહ વાહ કરે. સોમલદેવ આવ્યો આ નવઘણ. પારણ્યો મંધાર, માં સોમલ દે ગીત ગાય, એ નવગણ મારો પારણ્યો
મારથી રમો. ભલે સમજ દે. અરે તમે અત્યારે રાજમહેલમાં જાઓ. હમણાં જો રાજ વિશેષતા કરી અને હમણાં પાછો આવું છું. ભલે ના. અરે પ્રધાનજી, હા મહારાજ. આજે મારે ભાઈએ હરખ હોતો નથી. અરે આજે મારી સાથી છોડી થઈ ગઈ છે. જૂનાગઢને વારસદાર મળી ગયો છે. અરે મારો નવ ઘણ મળી ગયો છે પ્રધાનજી. મહારાજ હવે તો ઘણો આનંદ છે પણ એક તકલીફ છે. અરે કહો કઈ તકલીફ છે? આપણે હવે રાતમાં ઘણો ખર્ચો કરીએ છીએ અને હવે છે ને આમ નામ તો 2 તારીખ છૂટી છે. આપણે છે ને દામાકુંડમાં કર મૂકી દઈએ. બરોબર છે પ્રધાનજી. હા. કેટલો કર મૂક્યો? હવા દુઃખનું દાન રાજા હોય નામ ગમે એ હોય ને. બરોબર. હા અરે તો જાઓ દાવા પણ ફરતી સોગી એવી કરજો કે કોઈ દોકડો હવા દોકડો દાન દીધા વિના કોઈ નાય ન શકે. બરોબર છે મહારાજ. આ હુકમથી કહી દીધો કે આ દિયાસનો હુકમ છે. બરોબર છે મહારાજ. જશ્નમાં ગાવા વાળી બોલાવો. એવી આજ્ઞા મહારાજ.
પ્રણામ મહારાજા મુરાદને. અરે પ્રણામ નરસિંહ. અહીં સુધી આવવાનું કારણ? અરે મહારાજા, અહીં સુધી આવવાનું કારણ કે આપના માતુશ્રી યાત્રા કરવા માંગે છે. અરે ઓહો, ભાગ્ય કહેવાય મારા કે મારા માતુશ્રીને યાત્રા કરવાનો વિચાર. અરે પ્રધાન જાઓ, હાથી ઘોડા અને રથની તૈયારી કરો અને તેમની સાથે જાઓ અને માતાજીને વાજતે વાજતે યાત્રા કરો.